નમસ્કાર, મારું નામ રમેશભાઈ શિલ્લુ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટરની અંદર ખેડૂતો માટેનું આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા 7-8 દિવસથી કન્ટિન્યુ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જ્યારે મગફળી અને જ્યારે કપાસનું રજિસ્ટ્રેશન કરવાનું હતું ત્યારે સરકારે ઘણા ખેડૂતોનું રજિસ્ટ્રેશન એમ કહીને રદ કર્યું હતું કે સેટેલાઇટની અંદર ઇમેજ નથી આવતી. જ્યારે આજે આ સરકાર સર્વે કરવાનું નાટક કરી રહી છે, તો આજે સેટેલાઇટની ઇમેજથી એ સર્વે ન કરી શકે. એટલે આવી જે સર્વે કરવાની વાત પડતી મૂકો અને સંપૂર્ણ રીતે આજે ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે મારે સરકારને કહેવું છે, બેરી મૂંગી અને આંધળી સરકારને કહેવું છે, હૃદયહીન સરકારને કહેવું છે કે કાલ મેં વિડીયો જે મીડિયાની અંદર વિઝ્યુઅલ જોયા છે, ખેડૂતોને રોતા જોયા છે, કકળતા જોયા છે, આપણું હૃદય દ્રવી ઉઠે એ રીતે ખેડૂતોની હાલત છે. ત્યારે મારે સરકારને કહેવું છે કે તાત્કાલિક અસરથી આ ખેડૂતનું દેવું માફ કરવામાં આવે અને અત્યારે જે નુકસાની થઈ છે એ તાત્કાલિક ચૂકવવામાં આવે, તો જ આ ખેડૂત ઊભો રહી શકશે. એટલે ખોટા તાઇફાઓ અને ખોટી વાતો કરવાનું રહેવા દો. જ્યારે અદાણી અને અંબાણી અને દેવાના કરોડો રૂપિયા માફ કરવાના હોય ત્યારે તમને પેટનું પાણી પણ હલતું નથી, પણ જ્યારે સરકારને કંઈક પૈસા આપવાના થાય, ખેડૂતોને કંઈક પૈસા આપવાના થાય ત્યારે આપને ટાઢ હોય છે. એટલે મારે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોના હિતમાં તાત્કાલિક એમનું દેવું માફ કરવામાં આવે અને સાથે સાથે એમને જે નુકસાની થઈ વળતર રૂપે 4-5 મહિના ખેડૂત ટકી રહે એની માટે તાત્કાલિક વળતર આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.